કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટ મુદ્દે ધરણા. ભુજ ખાતે કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટ મુદ્દે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ખાસ કરીને આપ સૌને ખબર છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ ઘણા વર્ષોથી ચાલી રહી છે. એ બાબતે અમે સમયાંતરે લડતા રહીએ છીએ. વધારામાં અત્યારે દાજ્યા પર ડામ્પ એવું લાગ્યો છે કે કચ્છ જિલ્લામાંથી 1700 જેટલા શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં બહાર જવાના છે અને બદલામાં સામે માત્ર અમુક 50થી 60 શિક્ષકો જ આવવાના છે. તો ઓલરેડી જે 2300 શિક્ષકોની ઘટ છે એના પછી 1700 શિક્ષકો પ્રથમ ફેઝમાં જશે. બીજા અને ત્રીજા ફેઝમાં પણ ઘણા બધા શિક્ષકો જવાના છે. તો આ સ્થિતિમાં કચ્છ જિલ્લામાં 45થી 50% શિક્ષકોની ઘટ વર્તાશે. ઓલરેડી અત્યારે ઘટ છે એના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ નથી મળતો અને વધારામાં જો આ શિક્ષકો જતા રહે તો જો 45-50% ઘટ હોય તો એ સ્થિતિમાં કચ્છનું શિક્ષણ કેમ આગળ વધે? અને કચ્છના વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ છે, કચ્છનું ભાવિ છે. જો આપણે આપણા ભાવિ માટે નથી લડી શકતા તો પછી આપણે કેના માટે લડશું? માટે અમે કલેક્ટર સાહેબને સમયાંતરે 3 વખત મળ્યા છીએ. એમને આ જે સમસ્યા છે એના નિવારણ માટે લેખિતમાં લખીને આપ્યો છે. પરંતુ જેમ આપને ખબર છે કે કચ્છ જિલ્લામાં જે પણ અધિકારીઓ આવે છે એ સજાના ભાગરૂપે આવતા હોય છે. એવા રીઢા અધિકારીઓ કોઈ પણ કચ્છની જનતાનું સાંભળતા નથી. પરિણામ સ્વરૂપે અમારે ધરણા કરવાની જરૂર પડી છે. અને આપના માધ્યમથી ખાસ તો આપણા રાજકીય નેતાઓને પણ કહેવાનું થાય છે કે આપણે સત્તા પક્ષને 6 ધારાસભ્યો અને 1 સંસદ સભ્ય આપ્યા છે. જો એ કચ્છ જિલ્લાના ભાવિ ભવિષ્ય બાળકો માટે ન બોલી શકતા હોય તો મારું માનવું છે એમણે પણ ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ. કેમ કે આટલા વર્ષોથી શિક્ષકોની સમસ્યા છે અને હવે સમસ્યા બહુ ઉગ્ર થવાની છે. અને એ લોકો જો મૂંગું મૌન સેવીને બેઠા હોય તો મને એવું લાગે છે કે એમણે એમનું ચિંતન કરવું જોઈએ. અને એમને મત આપ્યા છે એ લોકો માટે એ લોકો કાંઈ નથી કરતા એ બાબતે પણ એમણે વિચારવું જોઈએ. જી, આજે 1 દિવસના અમે પ્રતિક ધરણા કરેલા છે. કલેક્ટર સાહેબને ગઈકાલે પણ અમારી વાત થઈ હતી. ત્યારે 1 દિવસના અમે પ્રતિક ધરણા કરવાના છીએ. પછી જો આ બાબતનો કોઈ આવતા 8 થી 10 દિવસમાં કોઈ નિવેડો નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આમરણ ઉપવાસ પણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.